નમસ્કાર મિત્રો, હું પટેલ તુષાર મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આપણે આજે આવી ગયા છે ડાંગરના ધરુની અંદર। તો આપણે ડાંગરના ધરુએ આપણા ખેડૂત મિત્રોએ આપણી પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કરી દીધી છે અને એને જોરદાર પરિણામ મળી આવ્યું છે। જે ખેડૂત મિત્ર અત્યારે અવેલેબલ નથી, આપણે પ્રોડક્ટની વાત કરતાં પહેલાં ડાંગરનું ધરું આપણા ખેડૂત મિત્રોને બતાવો છે કે ચેક સુધી છેલ્લે સુધી ઝૂમ કરીને ખેડૂત મિત્રોને બતાવો। ઘણા ખેડૂત મિત્રોને ડાંગરના ધરુની અંદર ધરું પીળું પડી જતું હોય, જતું રહેતું હોય, વિકાસ ના થતો હોય, મૂળિયા ના આવતા હોય, આ કોઈ પ્રશ્ન આપણા કોઈ ખેડૂત મિત્રોને રહ્યો નથી। તો આપણે ચલો વાત કરીએ પ્રોડક્ટ વિશે। તો પ્રોડક્ટ વિશે માહિતી આપતા પહેલાં તો તમે આ ધરું જે જગ્યા છે ડાકોર વિસ્તાર છે અને ગામ છે વલ્લભપુરા, તો તમારે જો આ ધરું જોવા આવવું હોય તો તમે અહીંયા આગળ આવીને ધરું જોઈ શકો છો। ચાલો વાત કરીએ પ્રોડક્ટ। આપણું છે આ ભૂમિ પરિવર્તન, જે ઓઇલ માઇક્રો ન્યુટ્રિશન ખાતર આવે છે, જે ઘણા ખેડૂત મિત્રો NPK, DAP, ફોસ્ફરસ, SSP આની અંદર ધરુમાં જે બધા નાખે છે, બરાબર, એ કોઈ ખાતર નાખવાની જરૂર નથી। મોઘું એગ્રોમાંથી ખર્ચો કરે એ કોઈ ખર્ચો કરવાની જરૂર નથી। ખાલી આ ભૂમિ પરિવર્તન અને એક આપણી બાટલી છે ક્રોપ પરિવર્તન કરી આનો સ્પ્રે કરવાનો છે અને આ જમીનમાં આપવાનું હોય છે। ક્રોપ પરિવર્તનનું કામ એ છે કે આ જે તમે ધરુની લીલાશ જોઈ શકો એ લીલું છમ દેખાય છે, પીરું નથી પડતું, વિકાસ વહેલો થાય છે। આ ખાલી 15 જ દિવસનું ધરું છે। જો ખેડૂત મિત્ર સ્પ્રે કરશે એકવાર તો એને અઠવાડિયાની અંદર 10 દિવસની અંદર આ ધરું તૈયાર થઈ જશે। તો આપણી આ ભૂમિ પરિવર્તન અને ક્રોપ પરિવર્તનની ડાંગરની અંદરનો ઉપયોગ કરેલ છે આપણા ખેડૂત મિત્રોએ। તમે મારી ચેનલ પર નયા આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।